બનાસકાંઠામાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ એસઓજીને મોટી સફળતા મળી છે, પરંતુ આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે પકડાયેલ મુખ્ય આરોપી કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ યુનિવર્સિટીનો ગોલ્ડ મેડાલિસ્ટ અને કોલેજમાં પ્રોફેસર રહી ચૂકેલો ઉચ્ચ શિક્ષિત યુવાન છે. ડીસાના કંસારી ટોલનાકા નજીક એસઓજી પાલનપુરે ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને હુન્ડાઈ ઓરા કારમાંથી 16 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 5,78,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જોગેશ કુમાર, મહેશ કુમાર ઠાકોર અને સાહિલ પ્રવીણભાઈ વાઘેલાની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે જોગેશ કુમાર ઠાકોર LLB અને MPhil સુધીનો અભ્યાસ કરેલો છે, યુનિવર્સિટીનો ગોલ્ડ મેડાલિસ્ટ છે અને વિવિધ કોલેજોમાં પ્રોફેસર તરીકે સેવા આપી ચૂક્યો છે. હાલમાં તે PhDનો અભ્યાસ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા અભિયાન હેઠળ પોલીસે અત્યાર સુધી 36 કેસોમાં 48 આરોપીઓની ધરપકડ કરી છે. 648 કિલોગ્રામથી વધુ માદક પદાર્થો જપ્ત કર્યા છે, જેની કુલ કિંમત રૂપિયા 2,70,00,000થી પણ વધુ થાય છે. હવે આ કેસમાં ડ્રગ્સ નેટવર્કના અન્ય તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં તપાસ આગળ વધી રહી છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.